ગુજરાતમાં ફરી એક વખત ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાયો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસને કારણે વધુ એકનું મોત નીપજ્યું છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે। ચાંદીપુરા વાયરસથી મોતનો આંકડો 5 પહોંચી ગયો છે। આ સારવાર દરમિયાન મૃત્યુ પામનાર બાળકીનો રિપોર્ટ આવવાનો બાકી છે। સિવિલ હોસ્પિટલમાં હજુ એક ચાંદીપુરા વાયરસથી બાળક સંક્રમિત થયું હતું, જે સારવાર લઈ રહ્યું છે। આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી છે અને અંતરિયાળ વિસ્તારોમાં તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે। સંદીપ, ફરી એક વખત ચાંદીપુરા વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે। હિંમતનગરમાં એક બાળકીનું મોત નીપજ્યું છે અને અન્ય બાળકો પણ સારવાર હેઠળ છે। શું સ્થિતિ? વૈભવી, ચાંદીપુરમ વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે। 2024માં 7 બાળકોના મોત થયા બાદ ફરી એકવાર 2026માં ચાંદીપુરમ વાયરસનો જે કહેર છે તે જોવા મળી રહ્યો છે। હિંમતનગરના સિવિલ હોસ્પિટલમાં 7 બાળકોને શંકાસ્પદ હાલતમાં સારવાર આપી હતી, જેમાં ગઈકાલે 4 બાળકીના મોત થયા હતા। આજે વધુ એક બાળકીનું મોત થયું, એટલે કુલ 5 બાળકીના મોત થયા હોવાનું સામે આવ્યું છે। રાજસ્થાનના કોટા ઉદયપુર જિલ્લાની બાળકી હિંમતનગરમાં સારવાર લઈ રહી હતી, જે દરમિયાન અચાનક જ તેનું મૃત્યુના સમાચાર મળ્યા છે। હાલ જે આરોગ્ય ટીમ છે તે પોશીના વિસ્તારની અંદર ફોગિંગની સમગ્ર તપાસ હાથ ધરી છે અને ફોગિંગ કરી રહી છે। પોશીના તાલુકાના એક બાળકીનું પણ ગતરોજ મોત થયું હતું। આજે વધુ એક મોત થતા જે આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું હતું। વધુ એક ચાંદીપુરમ વાયરસને સામે આરોગ્ય વિભાગ અલગ અલગ ટીમ બનાવી રહી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે અને ફોગિંગ અને જે મામલો છે તેમાં કરી રહી છે। હાલ જે લેબોરેટરીના જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવવાના બાકી છે, પણ હાલ શંકાસ્પદ હાલતની અંદર બાળકીના મોત છે તે દિન પ્રતિદિન વધી રહ્યું છે। જી વૈભવી। બિલકુલ, આભાર સંદીપ તમામ જાણકારી માટે। તો આ તરફ મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસે દસ્તક દીધી છે। વડનગરમાં એક સાથે 3 કેસ નોંધાતા દોડધામ મચી ગઈ છે। વડનગર સિવિલ હોસ્પિટલમાં 3 બાળકો સારવાર હેઠળ છે। એક બાળક વિસનગરનો, જ્યારે સાબરકાંઠા જિલ્લાના 2 બાળકો છે। એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ, જ્યારે અન્ય 2ના સેમ્પલ વધુ તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે। તો મહેસાણામાં પણ ચાંદીપુરા વાયરસે દસ્તક દીધી છે। એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ પીઆઈસીયુમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે। તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને જીવીઆરસી ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું છે। ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, જીની માખીથી થાય છે। સેન્ટ ફ્લાય માખી તમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને, જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે। એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે। એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી। તો સાબરકાંઠા અને મહીસાગર પછી ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાતા હડકંપ મચી ગયું છે। કઠલાલના મિર્ઝાપુરના શિરાની મુવાડીમાં 4 વર્ષનું બાળક ચાંદીપુરાની ઝપેટમાં આવ્યું। સાડોલ ગામની સીમમાં રહેતા 1 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા છે। કપડવંજની ખાનગી હોસ્પિટલમાં બાળકની પ્રાથમિક સારવાર ચાલી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સાલોડ ગામમાં સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તો ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે। 2 બાળકો કે જેમનામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા છે અને ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે। બનાવ અંગે જાણીએ તો આપણે પરમ દિવસ એક બાળકને તાવ આવ્યો હતો। એ કપડાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલા ને, પણ તે રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું ચાંદીપુરમ નામના રોગના લક્ષણો જણાતા એને હાલ ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરી એની સારવાર હેઠળ છે અને
હાલ આરોગ્ય વિભાગની ટીમ આવી અને જુદા જુદા વિસ્તારમાં ટીમ બનાવી અને સર્વે કરવાનું કામ ચાલુ છે. સાબરકાંઠા અને મહીસાગર જિલ્લા બાદ ખેડા જિલ્લામાં પણ આજે ચાંદીપુરમ વાયરસની એન્ટ્રી જોવા મળી છે. હાલ જે રીતની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સાલોડ સીમ વિસ્તારમાં 1 વર્ષના બાળકને 2 દિવસ અગાઉ જે તાવ આવ્યો હતો અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ચાંદીપુરમના લક્ષણો દેખાતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ જે આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા જે સાલોડ સીમ વિસ્તાર તેમજ સાલોડ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. નિખિલ બોય, વીટીવી ન્યૂઝ, કપડવંજ.